નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ પાર્ટ 2 આપણે જેના અંદર 10 ગુણનું પૂછાશે ગુજરાતી વ્યાકરણ તમારા કંડક્ટરની પરીક્ષામાં। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। કંડક્ટર માટે આપણે સ્પેશિયલ ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરી છે મિત્રો, જેનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે મિત્રો। તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ પાર્ટ 2 જે 10 ગુણના અંદર તમારી કંડક્ટરની એક્ઝામના અંદર પૂછાશે। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિસા લખતા લખતા ટીવી જુએ છે, કૃદંતનો પ્રકાર જણાવો। તો વર્તમાન કૃદંત, બરોબર, લખતા લખતા। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। ભાઠો, ભાઠો એટલે પથ્થરો થાય મિત્રો, ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો આબરૂ। આબરૂ જે શબ્દ આપ્યો છે એનો સમાસ ઓળખાવાનો છે મિત્રો, તત્પુરુષ સમાસ થાય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો। વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો હળવેથી જે છે મિત્રો એ ક્રિયા વિશેષણ છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે? તો 17 છે મિત્રો પૃથ્વી છંદની અક્ષર સંખ્યા। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ જાગને જાદવા કૃષ્ણ ગોવળિયા, પંક્તિ કયા છંદમાં છે? તો ઝૂલણા છંદના અંદર છે મિત્રો। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કામિની કોકિલા કેલી કુંજન કરે, તો માં કયો અલંકાર છે? તો મિત્રો વર્ણાનુપ્રાસ અલંકાર આના અંદર છે, બરોબર, કારણ કે બધાના અંદર જો જે શબ્દ છે એનો પહેલો અક્ષર ક આવે છે એટલા માટે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વદન સુધારક રહુ નિહાળી, માં કયો અલંકાર છે? તો આના અંદર મિત્રો રૂપક અલંકાર આપેલો છે। અને આ વિડીયોના અંદર મિત્રો છંદ માટે અને અલંકાર માટે જે પંક્તિઓ લીધી છે ને એ જીસીઆરટી આધારિત છે અને તમારી પરીક્ષાના અંદર બેઠી જોવા મળશે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો શીતોષ્ણ, યાદ રાખજો મિત્રો શીતોષ્ણ, તો શીત પ્લસ ઉષ્ણ બરાબર શીતોષ્ણ થાય છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યથાયોગ્ય, યાદ રાખજો યથાયોગ્ય સમાસ ઓળખાવો। તો અવયવી ભાવ મિત્રો સમાસ છે મિત્રો યથાયોગ્ય। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા સમાસ ઓળખાવો। તો નર્મદા જે છે મિત્રો ઉપપદ સમાસ થાય છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવરાત્રી સમાસ ઓળખાવો। તો નવરાત્રી જે છે મિત્રો એ દ્વિગુ સમાસ કહેવાય છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દકોશનો સાચો ક્રમ જણાવો। તો જનક, જ્ઞાન, ઝંઝા અને ટહુકાર, આ જે ક્રમ આપ્યો છે એ સાચો છે મિત્રો। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ન્યૂન, યાદ રાખજો મિત્રો ન્યૂન શબ્દ આપ્યો છે એની સંધિ છોડવાની છે। તો ની પ્લસ ઉન બરાબર ન્યૂન થાય, બરોબર, ની પ્લસ ઉન બરાબર ન્યૂન। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરસ્પર સંપ રાખવો સર્વનામનો પ્રકાર જણાવો। તો અન્યોન્યય વાચક છે, બરોબર, અન્યોન્યય વાચક। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો ઓસ, ઓસ એટલે સાથી થાય મિત્રો, ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપ્તિનો અર્થ શું થાય છે? તો સુપ્તિનો અર્થ થાય છે મિત્રો સલાટની હથોડી। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું, વિશેષણ ઓળખાવો। તો એને ટી શર્ટ તો પહેર્યું હતું મિત્રો, પણ કેવું પહેર્યું હતું? સફેદ, તો સફેદ જે છે મિત્રો એ વિશેષણ કહેવાય। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ રવાનુકારી નથી? તો ટપ ટપ, તડ તડ અને છનનન અને માંડ માંડ। તો માંડ માંડ જે છે મિત્રો એ રવાનુકારી શબ્દ નથી, બાકી ટપ ટપ, તડ તડ અને છનનન એ જે 3 શબ્દો છે ને એ રવાનુકારી શબ્દો કહેવાય। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ આજે આચાર્ય શ્રી આવનાર નથી, તો કૃદંતનો પ્રકાર જણાવો। તો ભવિષ્ય કૃદંત, બરોબર, આવનાર, નાર શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે ભવિષ્ય કૃદંત વપરાયો છે। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો વાલ્મીકી, આ ઘણી વાર પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ અને વાલ્મીકી આ રીતે લખાય। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દહીં વડા સમાસ ઓળખાવો। મધ્યમ પદલોપી સમાસ કહેવાય છે મિત્રો દહીં વડા। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ માં તે માં બીજા બધા વગડાના વા, અલંકાર ઓળખાવો। તો આના અંદર મિત્રો અનન્વય અલંકાર વપરાયેલો છે, બરોબર, અને આ પંક્તિ ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગઈ।
હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે શું કહેવાય? તો મિત્રો આને ઉપમેય કહેવાય છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસનો અર્થ શું થાય? તો સમાસનો અર્થ થાય છે મિત્રો ટૂંકાણું થાય. શું થાય? ટૂંકાણું. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વપદ કયું છે? તો રાધા જે છે મિત્રો એ પૂર્વપદ કહેવાય. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપપદ સમાસનું મિત્રો શું કહેવાય? મિત્રો એને બીજું નામ તો દ્વિપદ પ્રધાન સમાસ પણ એને કહેવામાં આવે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો સૂર્યાસ્ત. યાદ રાખજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાયેલા જ બધા ક્વેશ્ચન છે જે બધા લીધા છે ને એ બરોબર. તો સૂર્યાસ્તની સંધિ છોડવાની છે. સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત થાય છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વિદ્યાર્થી. તો વિદ્યા પ્લસ અર્થી બરાબર વિદ્યાર્થી થાય. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વાર્તાલાપ. તો વાર્તા પ્લસ આલાપ બરાબર વાર્તાલાપ થાય. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપેલ શબ્દોમાંથી અરબી ભાષાનો શબ્દ શોધો. અફવા, લબાડ, રજની અને ખાણું. તો અફવા જે છે મિત્રો એ અરબી ભાષાનો શબ્દ કહેવાય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ બે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તો તે લઘુ અક્ષર શું બને છે? તો મિત્રો એ લઘુ અક્ષર ગુરુ બની જાય. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક અને અનુનાસિક ન હોય તેવા વ્યંજનો છે? તો જો મિત્રો 5 અનુનાસિક છે અને 29 મિત્રો અનુનાસિક ન હોય તેવા વ્યંજનો આવેલા છે. તો જો મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણના અંદર 100 ક્વેશ્ચન સમજવાના છે અને આ છે મિત્રો પાર્ટ 2. આના અગાઉ મિત્રો આપણે પાર્ટ 1 અપલોડ કર્યો છે જેના અંદર ગુજરાતી વ્યાકરણના 100 ક્વેશ્ચન છે. મિત્રો તમે ના જોઈ હોય વિડીયો તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે બરોબર. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. અને આ ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને ખબર છે મિત્રો જીએસઆરટી કંડક્ટર માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. તમે ચેનલ પર જઈને જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો બરોબર. આપણે બિલકુલ ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરી છે મિત્રો કંડક્ટર માટે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી દુર્ગુણને દૂર કરે છે બરોબર. યાદ રાખજો, કેળવણી દુર્ગુણને દૂર કરે છે. વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો. તો ભાવવાચક સંજ્ઞા છે બરોબર. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાનની અસીમ કૃપા દરેક પર હોય છે. વાક્યમાંથી વિશેષણ ઓળખી તેનો પ્રકાર જણાવો. તો પરિમાણવાચક મિત્રો આના અંદર વિશેષણ આપેલું છે બરોબર, અસીમ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપર મહાજળની જગજોળ હેઠળ ગોપ કરેલ કલ્લોલ. યાદ રાખજો મિત્રો, ઉપર મહાજળની જગજોળ હેઠળ ગોપ કરે કલ્લોલ. ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો. તો આના અંદર મિત્રો સ્થળવાચક ક્રિયા વિશેષણ આપેલું છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરનો એકનો એક દીકરો રેખાંકિત શબ્દ ઉપર વિભક્તિ દર્શાવે છે બરોબર. યાદ રાખજો, શંકરનો એકનો એક દીકરો રેખાંકિત પદ પર કઈ વિભક્તિ દર્શાવે છે? તો સંબંધક વિભક્તિ મિત્રો આના અંદર દર્શાવે છે. હવે 38મા નંબરનો પ્રશ્નનો ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે સાચા જોડકા જોડો. એક છે મિત્રો નર્મદા, તો ઉપપદ સમાસ થાય છે. પછી છે મિત્રો એક શબ્દ આપ્યો છે ધણી ઘણિયારી. યાદ રાખજો મિત્રો, ઘણી ઘણિયારી. તો મિત્રો આ જે છે મિત્રો દ્વંદ્વ સમાસ કહેવાય. પછી ગજ ગમના. યાદ રાખજો, ગજ ગમના એ મધ્યમ પદ લોભી સમાસ કહેવાય. પછી છે મિત્રો નરસિંહ શબ્દ આપ્યો છે એ કર્મધારય સમાસ કહેવાય છે. તો જો મિત્રો 4 શબ્દો આપ્યા છે અને એના આગળ મિત્રો સમાસ આપેલા છે. એ 4 સાચા છે મિત્રો બરોબર, તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ નિષક શબ્દનો સમાસ ઓળખાવો. તો બહુવ્રીહી સમાસ થાય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘેલાભાઈ નામના માસ્તર છે, કયો અલંકાર છે? તો શ્લેષ અલંકાર કહેવાય. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમેય સાથે ઉપમાનની સરખામણી. ઉપમા આને કહેવાય છે મિત્રો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમેયને ઉપમાનથી એકરૂપતા. તો મિત્રો આને રૂપક અલંકાર કહેવાય છે બરોબર. તો જો મિત્રો જે મહત્વના અલંકાર છે ને મિત્રો, ઉપમેય અલંકાર બરોબર, રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર, એને મિત્રો આ બધી વ્યાખ્યાઓ આપી છે જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવે. તો મિત્રો આને વ્યતિરેક અલંકાર કહેવામાં આવે છે.
હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે, ઝંખથી કાવ્યને સત્ય, સૃષ્ટિ આ આપને નમે. કયા છંદનું ઉદાહરણ છે? તો અનુષ્ટુપ છંદનું મિત્રો ઉદાહરણ આના અંદર આપેલું છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે? કા, કી, કી, કુ. તો કી જે છે મિત્રો બીજા નંબરનો બરોબર એ લઘુ અક્ષર કહેવાય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે? તો 11 સ્વર આપેલા છે મિત્રો ગુજરાતી ભાષામાં. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા? કુલ વ્યંજનો કેટલા છે? તો 34 વ્યંજનો છે મિત્રો ગુજરાતી ભાષામાં. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વર્ણ ગુરુ અક્ષર છે? તો કા, કી અને દુ. આ જે છે મિત્રો એ ગુરુ અક્ષરો કહેવાય છે બરોબર, કા, કી અને દુ. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમરત કાકીથી દાંતરડું લઈ ખેતરમાં જવાયું, કર્તરીમાં પ્રયોગ કરો. તો અમરત કાકી દાંતરડું લઈ ખેતરમાં ગયા બરોબર. આ બધા પ્રશ્નો છે ને મિત્રો એ અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરોબર. એટલે વિડીયોને ધ્યાનથી 2 થી 3 વાર જોઈ લેવું, આ પાર્ટ 2 ને અને પાર્ટ 1 ને પણ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજા બધાએ ગલુડિયા પાછા આવી ઢાળિયામાં જઈ તૂટીઓ વાળી પડ્યા હતા. તો વાક્યનો પ્રકાર જણાવો. તો સંકુલ વાક્ય આને કહેવાય. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેમાં હકીકતનું સીધું કથન કે નિવેદન હોય તેને કયું વાક્ય કહેવામાં આવે છે? તો મિત્રો આને વિધિ વાક્ય કહેવામાં આવે છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. તો વાક્યનો પ્રકાર જણાવો. તો સંયુક્ત વાક્ય આને કહેવાય. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો બરોબર. સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો. તો વાક્યમાં કયો અનુક્ય નામયોગી વપરાયેલો છે? તો થી વપરાયેલો છે મિત્રો, થી. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? અનુગ અને નામયોગી કરે છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? તો છંદને સંસ્કૃત ભાષાના અંદર મિત્રો વૃત્ત કહેવાય. શું કહેવાય? વૃત્ત. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદને અંગ્રેજીમાં શું કહેવાય? તો છંદને અંગ્રેજીમાં મિત્રો મીટર કહેવાય છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો 2 પ્રકાર પડે છે મિત્રો છંદના સંસ્કૃત ભાષામાં. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો ગુજરાતી ભાષાના અંદર છંદના મિત્રો 4 પ્રકાર પડે છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે? તો કા, કી, કી, કુ. તો જો મિત્રો આ અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયો, ઉપર આવી ગયો એમ બરોબર. તો બીજા નંબરનો જે કી છે મિત્રો બ્લુ કલરનો એ લઘુ અક્ષર છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર શું ગણાવે છે? તો ગુરુ અક્ષર ગણાવે છે મિત્રો, યાદ રાખજો. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દો આપો ઢીંઢોર. યાદ રાખજો મિત્રો, તળપદા શબ્દો આપો ઢીંઢોર. તો ગાર માટી, યાદ રાખજો ગાર માટી એ જે છે મિત્રો એ ઢીંઢોરનો તળપદો શબ્દનો અર્થ થાય છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો મદોમંત. યાદ રાખજો મિત્રો મદોમંત. તો મદ પ્લસ ઉત પ્લસ મત થાય. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદ ઓળખાવો. જાણે બધું તથાપી કહેવાથી રજા નહીં સમાવી ન શકે તેવી મુંજાઈ મનની મહી. તો આના અંદર મિત્રો અનુષ્ટુપ છંદ આપેલો છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો. તો ડૉક્ટરે દર્દીને દવા આપી. તો સંપ્રદાન છે મિત્રો, કઈ છે? સંપ્રદાન વિભક્તિ આના અંદર વપરાય. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી પસંદ કરો વિજી ગીસા. યાદ રાખજો મિત્રો વિજી ગીસા આ રીતે લખાય છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ ઓળખાવો. કૌમુદી. કૌમુદી એટલે ચાંદની થાય. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો. પેઠી. પેઠી એટલે પ્રવેશી થાય મિત્રો. શું થાય? પ્રવેશી. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
ટચલી આંગળી પાસેની આંગળી, તો મિત્રો આને અનામિકા કહેવાય. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો ખાસડા ખાવા એટલે અપમાન સહન કરવું થાય. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો શ્રો પ્લસ અન, બરોબર, શ્રો પ્લસ અન બરાબર શ્રાવણ થાય છે મિત્રો, અને પરીક્ષાના અંદર પૂછાય એવી આ સંધિ છે. તો જો મિત્રો આપણે તમને ખબર છે કે જીએસઆરટીસી કંડક્ટર માટે ગુજરાતી વ્યાકરણ એ તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર પૂછાશે, બરોબર, એટલે આપણે તૈયારી કરી લેવાની. આપણે આના અગાઉ ગુજરાતી વ્યાકરણનો પાર્ટ 1 અપલોડ કર્યો છે, આ છે પાર્ટ 2, બરોબર. બંનેના અંદર 100 ક્વેશ્ચન લાયા છે મિત્રો, જે અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે, તમને 100% કામ આવશે, જીસીઆરટી આધારિત છે. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો રત્ન જડિત તત્પુરુષ સમાસ કહેવાય. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ઉચ્ચાલન, તો ઉદ પ્લસ ચાલન બરાબર ઉચ્ચાલન થાય, બરોબર, ઉદ પ્લસ ચાલન બરાબર ઉચ્ચાલન. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખ કયા પ્રકારનો ધ્વનિ છે, તો અલ્પ પ્રાણ પ્રકારનો ધ્વનિ કહેવાય મિત્રો ખ. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે, તો જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે પુસ્તક. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત પદનું સર્વનામ જણાવો, તો દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે, તો મિત્રો આને અનિશ્ચિત કહેવાય છે, બરોબર, દરેક એટલે અનિશ્ચિતના અંદર આવે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો, તેવો સૈન્ય કાળો અને અમદાવાદ, બરોબર, આ શબ્દો આપ્યા છે મિત્રો, તેવો સૈન્ય કાળો અને અમદાવાદ. તો કાળો જે શબ્દ છે મિત્રો એ વિશેષણ દર્શાવતો શબ્દ છે, કારણ કે એક પ્રકારનો ગુણ છે એટલા માટે. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવમાં જીવ આવવો એટલે શું, તો શાંતિ થવી. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ દ્વિરૂક્ત નથી, તો ગરમા ગરમ, માંડ માંડ, શાક બાક અને ટપ ટપ. તો ટપ ટપ જે છે મિત્રો એ દ્વિરૂક્ત શબ્દ નથી. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે, વામા, વનિતા, ભામિની અને સવિતા. તો સવિતા જે છે મિત્રો અલગ પડતો શબ્દ કહેવાય. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વામાનો સમાનાર્થી શબ્દ કયો થાય છે, તો ભામિની થાય છે મિત્રો. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિરેફનો સમાનાર્થી શબ્દ કયો છે, તો દ્વિરેફનો સમાનાર્થી શબ્દ થાય છે અલી, બરોબર. ઘણી બધી પરીક્ષાના અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો મિત્રો. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રાહ્મણોનો સમાનાર્થી શબ્દ જણાવો, તો દ્વિજ થાય મિત્રો, દ્વિજ એટલે બ્રાહ્મણ થાય. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉલાળ વિરોધાર્થીનો શબ્દ આપો, ઉલાળનો વિરોધાર્થી શબ્દ આપો, તો ધરાળ થાય. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંભળવું શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો, તો વિસરવું થાય મિત્રો. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાનખર શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો, તો વસંત થાય મિત્રો, બરોબર, શું થાય, વસંત. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાખલો, યાદ રાખજો, દાખલો શબ્દનો અર્થ શું થાય, તો તકલીફ થાય. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિચારક શબ્દનો અર્થ શું થાય, તો સેવક થાય છે મિત્રો. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપાલંબ, યાદ રાખજો, ઉપાલંબ શબ્દનો અર્થ શું થાય છે, તો ઠપકો થાય છે. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાયર શબ્દનો શ્રેષ્ઠ રૂપ આપો, તો સમુદ્ર થાય, બરોબર, શાયર શબ્દનું શ્રેષ્ઠ રૂપ શું થાય મિત્રો, સમુદ્ર. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દગડ શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો, તો દગડનો શ્રેષ્ઠ રૂપ થાય છે મિત્રો, પથ્થર થાય છે. તો જો મિત્રો આ જે બધા શબ્દો હતા ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે મિત્રો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે કે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે મિત્રો, જેના અંદર આપણે 13 થી 14 વિડીયો બનાવેલા છે, આગળ ઘણા બધા વિડીયો આવશે. તો આ બધા વિડીયો તમારે જોવા હોય તો સ્પેશિયલ મિત્રો એક પ્લેલિસ્ટ બનાવી છે, જેનું નામ છે કે જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026, બરોબર, જે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો. એ પ્લેલિસ્ટના અંદર 13 થી 14 વિડીયો છે, એ બધા વિડીયો તમે જો તમારા મિત્રોને શેર કરજો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મિત્રો આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાં જઈને તમે એ બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો. બધા જ વિડીયો મિત્રો ફ્રી છે તમારા માટે, અને તમને 100% કામ આવશે, બરોબર. આપણે કામના જ પ્રશ્નો લીધા છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર બેઠા જોવા મળશે મિત્રો. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો.
હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હર વર્ષ શબ્દોનું શ્રેષ્ઠ રૂપ આપો તો લક્ષ્ય થાય. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૂંથેલ દોરાનો ધાબળો, બરાબર, ગૂંથેલ દોરાનો ધાબળો અને મિત્રો ખચિત કહેવાય. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખભે ભરાવાની જોડી એને ખડીયો કહેવાય. આ બધા જે પ્રશ્નો છે મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલા છે. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો એને ચૂલ કહેવાય. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. કપૂરે કોગળા કરવા તો ખૂબ વૈભવ માણવો, બરોબર, ખૂબ વૈભવ માણવો. ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયો. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો તો પરાજિત કરવું. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેર શેર લોહી ચડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો તો ખૂબ આનંદ થવો. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરડા ગાડા વાળેનો વિરોધાર્થી અર્થવાળી કહેવત કઈ છે તો સાઠે બુઢી નાઠે, બરોબર, સાઠે બુઢી નાઠે. તો જો મિત્રો તમને ખબર છે કે આપણે GSRTC કંડક્ટર માટે 100 ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન સમજવાના હતા. તો 100મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ જણાવો તો હાજર જવાબી હોવું, બરોબર, હાજર જવાબી હોવું. તો જો મિત્રો આ જે ગુજરાતી વ્યાકરણના 100 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને આપણે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને ફેસબુક પેજ ઉપર આપણે એજ્યુકેશન પેજ બનાવેલા છે મિત્રો. આ 3 ઉપર આપણે આપણા આ 3 એજ્યુકેશન પેજ બનાવેલા છે, બરોબર. સૌથી પહેલાં તો આ 3 પેજને ફોલો કરી દેજો, કારણ કે આના ઉપર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી પણ આપીએ છીએ. અને આપણે જે મહત્વના વિડીયો બનાવે છે એ વિડીયોની લિંક પણ આપણે મૂકી દઈએ છીએ. ખાસ કરીને મિત્રો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. એના અંદર કંડક્ટરના વિડીયો પણ મૂકવામાં આવે છે અને શોર્ટ્સ વિડીયો પણ મૂકવામાં આવે છે મિત્રો, એ તમે જોજો મિત્રો. અને ટેલિગ્રામને પણ જોઈન કરી દેજો, ઇન્સ્ટાગ્રામને પણ જોઈન કરી દેજો. આ તમને ખૂબ કામ આવશે મિત્રો એજ્યુકેશન અપડેટ માટે. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.